આજરોજ ભાવનગર મોજાવાડમાં કંદક એટલે કે આગ ઉપરનું માતમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના નવાસા હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના 72 સાથીઓને મોહરમની 10 તારીખે એટલે કે આશુરાના દિવસે શહીદ કરવામાં આવ્યા હતા. એની યાદ મનાવવા માટે આજરોજ આગ ઉપરનું માતમનું અહીંયા આયોજન કરવામાં આવેલું હતું. આ આગ ઉપરનું માતમનો મકસદ એવો છે કે કરબલામાં જ્યારે ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા ત્યારે ત્યાં આગળ એટલી બધી ગરમી હતી કે જો જમીન ઉપર કાચું અનાજ નાખવામાં આવે તો એ પણ શેકાઈ જાય અને એ ગરમીની અને તડપને યાદ કરવા માટેનો આ કંદકનો કાર્યક્રમ એટલે કે આગ ઉપરનો માતમનો કાર્યક્રમ આજરોજ ભાવનગર ખોજા સમાજ દ્વારા આમા ચોક ખોજાવડમાં યોજવામાં આવેલ હતો.